વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5 વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા. આ ચેપ્ટરની અંદર વનસ્પતિમાં જેટલા પણ અંગો જોવા મળે તે અંગોનો આપણે વારાફરતી અભ્યાસ કરવાનો રહેશે. હવે વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા સમજવા માટે આપણે હંમેશા સપુષ્પી વનસ્પતિ જે છે તેને ધ્યાનમાં લઈએ છીએ. એનું કારણ શું? તો સપુષ્પી વનસ્પતિ જ એવી વનસ્પતિ છે જેની પાસે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ આ બધા જ અંગો હાજર હોય. તો સપુષ્પી વનસ્પતિ જે છે એને પસંદ કરવાનું કારણ શું? તો આપણે જોઈએ સપુષ્પી વનસ્પતિની સામાન્ય માહિતી. સૌથી પહેલા પૃથ્વી પર સૌથી વિકસિત વનસ્પતિ જૂથ છે સપુષ્પી વનસ્પતિ. ત્યારબાદ આશરે 5 લાખ જેટલી જાતિ સપુષ્પી વનસ્પતિની આશરે 5 લાખ જેટલી જાતિ અસ્તિત્વમાં છે. બીજું, આ વનસ્પતિઓમાં ઘણી બધી ભિન્નતા જોવા મળે છે. જેમ કે કદની વાત કરીએ તો તેઓ અત્યંત નાના કદના છોડ સ્વરૂપે હોય અથવા મધ્યમ કદના ક્ષુપ સ્વરૂપે હોય અથવા તો મોટા ઘટાદાર વૃક્ષો સ્વરૂપે જોવા મળે છે. તે રીતે વસવાટની અંદર પણ વિવિધતા જોવા મળે. જેમ કે પાણીમાં વસવાટ કરતી વનસ્પતિ એટલે કે જલોદભિદ વનસ્પતિ, રણ પ્રદેશમાં ઉગી નીકળતી વનસ્પતિ એટલે શુષ્કોદભિદ વનસ્પતિ અને સામાન્ય સ્થળજ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ એટલે કે મધ્યોદભિદ વનસ્પતિ. તો અહીંયા આપણને વસવાટમાં પણ ભિન્નતા જોવા મળે. તે સિવાય જો તેમની ઉંમર એટલે કે આયુષ્યની વાત કરીએ તો ઘણી બધી વનસ્પતિઓ 1 વર્ષાયુ હોય એટલે 1 વર્ષનું આયુષ્ય ધરાવે. ઘણી બધી દ્વિવર્ષાયુ હોય તો ઘણી બધી જે છે તે બહુ વર્ષાયુ પણ હોય. જેમ કે તમે લોકોએ વૃક્ષનું નામ સાંભળ્યું હશે બોધિકિયા. બોધિકિયા જે છે તે 2500 વર્ષ જૂનું વૃક્ષ છે તેવું માનવામાં આવે છે. તો સપુષ્પી વનસ્પતિમાં જોવા મળતા અંગો જેનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું તે છે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ. બરાબર. અહીંયા આપણે તમને સપુષ્પી વનસ્પતિની એક આકૃતિ દર્શાવી છે. તેમાં જોઈ લઈએ મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ. આટલા અંગોનો આપણે આ ચેપ્ટરમાં 1 બાય 1 અભ્યાસ કરીશું. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે સપુષ્પી વનસ્પતિમાં જોવા મળતા અંગો જેવા કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કોઈ પણ વનસ્પતિ હોય એ વનસ્પતિના બીજની અંદર જેમ કે આપણે દર્શાવી દઈએ કે આ વનસ્પતિનું કોઈ બીજ છે. તો વનસ્પતિના બીજની અંદર ભ્રૂણ નામની રચના રહેલી હોય. વનસ્પતિના બીજની અંદર ભ્રૂણ નામની રચના રહેલી હોય અને આ ભ્રૂણનો અગ્ર છેડો, અગ્ર એટલે કે ઉપરની તરફનો વિસ્તાર, આને ભ્રૂણાગ્ર કહેવાય. આને ભ્રૂણાગ્ર કહેવાય. જ્યારે આ ભ્રૂણનો જે પશ્વ છેડો છે આ પશ્વ છેડાને ભ્રૂણમૂળ કહેવાય. ફરીથી એકવાર, બીજ હોય એ બીજની અંદર ભ્રૂણ રહેલું હોય. ભ્રૂણનો અગ્ર પ્રદેશ જે છે એને ભ્રૂણાગ્ર અને પશ્વ પ્રદેશને ભ્રૂણમૂળ કહેવાય. જ્યારે બીજનું અંકુરણ થાય અને એમાંથી નવો છોડ ઉત્પન્ન થવાનો હોય મતલબ કે ફોંગો ફૂટે ત્યારે આ જે ભ્રૂણમૂળ છે આ ભ્રૂણમૂળમાંથી પ્રાથમિક મૂળનું નિર્માણ થાય. ભ્રૂણમૂળમાંથી પ્રાથમિક મૂળ નિર્માણ પામે. જ્યારે ભ્રૂણાગ્ર જે છે એ ભ્રૂણાગ્રમાંથી પ્રરોહનું સર્જન થાય. ભ્રૂણાગ્રમાંથી પ્રરોહનું સર્જન થાય. કોઈ પણ સપુષ્પી વનસ્પતિ હોય એના મુખ્ય 2 ભાગ પડે. એક છે એનું મૂળ અને બીજું છે એનું પ્રરોહ. ટૂંકમાં વનસ્પતિ જે છે તેનો ભૂમિગત ભાગ, વનસ્પતિનો ભૂમિગત ભાગ મૂળ કહેવાય અને વનસ્પતિનો હવાઈ ભાગ જે છે આ હવાઈ ભાગને પ્રરોહ કહેવાય. પ્રકાંડ,
પર્ણ, પુષ્પ, ફળ, બીજ આવા અંગોનો સમાવેશ પ્રરોહ તંત્રની અંદર થાય. તો સૌથી પહેલા આપણે યાદ એ રાખવાનું કે કોઈ પણ વનસ્પતિ હોય, કોઈ પણ સપુષ્પી વનસ્પતિ, એના મુખ્ય કેટલા વિસ્તાર પડે? તો બે વિસ્તાર પડે. આ બે વિસ્તાર કયા કયા? તો એક વનસ્પતિનો પોતાનો ભૂમિગત ભાગ અને બીજું વનસ્પતિનો પોતાનો હવાઈ ભાગ. જે ભૂમિગત ભાગ છે, આ ભૂમિગત ભાગને આપણે કહીશું મૂળતંત્ર અને જે હવાઈ ભાગ છે એને આપણે કહીશું પ્રરોહતંત્ર. ઓકે, હવે આપણને એવો પ્રશ્ન ઉત્પન્ન થાય કે મૂળ અથવા તો મૂળતંત્ર ક્યાંથી ઉત્પન્ન થાય? તો મૂળતંત્ર ભ્રૂણમૂળમાંથી બને. એટલે આ યાદ રાખો, મૂળતંત્ર જે છે એનું ઉત્પત્તિ સ્થાન, તો મૂળતંત્ર જે છે તે ભ્રૂણમૂળમાંથી સર્જાય. અને પ્રરોહતંત્ર ક્યાંથી ઉત્પન્ન થાય? તો પ્રરોહતંત્ર જે છે તે ભ્રૂણાગ્રમાંથી સર્જાય. તો પ્રરોહતંત્ર જે છે તે ભ્રૂણાગ્રમાંથી સર્જાય. હવે આ જે ભ્રૂણમૂળમાંથી પ્રાથમિક મૂળ બન્યું, એ જ પ્રાથમિક મૂળ આગળ વિકાસ પામીને દ્વિતીયક મૂળ, તૃતીયક મૂળ એમ કરીને આખા મૂળતંત્રનું સર્જન કરે. તો આ વસ્તુને થોડી ડિટેલમાં સમજીએ. આપણે વનસ્પતિમાં સૌથી પહેલા એના મૂળતંત્રનો અભ્યાસ કરવાનો છે. એટલે સૌથી પહેલું અંગ જે આપણે ભણવાનું છે વનસ્પતિમાં તે છે વનસ્પતિનું મૂળતંત્ર. તો સૌથી પહેલા આપણે એવું તો કહી દીધું કે મૂળતંત્ર એટલે વનસ્પતિનો કયો ભાગ કહેવાય? તો મૂળતંત્ર એટલે વનસ્પતિનો ભૂમિગત ભાગ કહેવાય. ચાલો ઓકે. બીજું, મૂળતંત્ર ક્યાંથી સર્જાય? તો આપણે એ પણ કહી દીધું કે મૂળતંત્ર જે છે એની ઉત્પત્તિ ભ્રૂણમૂળમાંથી થાય. બરાબર. હવે જો આપણે મૂળતંત્રની વાત કરીએ તો મૂળતંત્ર જે છે એ ભૂમિની અંદરની તરફ આગળ વધે, આ રીતે અંદરની તરફ વિકાસ પામતું હોય. બરાબર. તમે લોકો 10મા ધોરણમાં આવર્તન ભણ્યા છો. જો વનસ્પતિ પ્રકાશ જે દિશામાં આવતો હોય તે તરફ આગળ વધે એને પ્રકાશાનુવર્તન કહેવાય. પાણી જ્યાંથી પ્રાપ્ત થતું હોય એ તરફ આગળ વધે તો એને જલાનુવર્તન કહેવાય. ગુરુત્વાકર્ષણ તરફ આગળ વધે તો એને ભૂઆવર્તન કહેવાય. જેમ કે મૂળ જે છે એ નીચેની તરફ જઈ રહ્યું છે. બરાબર. હવે ગુરુત્વાકર્ષણથી ક્યાં ખેંચવાનું છે? નીચે ખેંચવાનું છે. એટલે આને ધન ભૂવર્તી કહેવાય. માની લો ઉપર જતું હોય તો એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ગયું, એટલે તમે એને ઋણ ભૂવર્તી કહી શકો. પણ મૂળ જે છે, મૂળ ગુરુત્વાકર્ષણની દિશામાં નીચે આગળ વધી રહ્યું છે, એટલે મૂળતંત્ર માટે આપણે એવું કહી શકીએ કે મૂળ જે છે એ ધન ભૂવર્તી હોય. બરાબર. એટલે કે ધન ભૂ આવર્તન ધરાવે. હવે સમજો કે આ મૂળને જમીનના આ બાજુમાં કોઈ ભાગમાંથી પાણી મળી રહ્યું છે, તો આ મૂળતંત્રનો વિકાસ એ પાણી તરફ થશે. મતલબ કે મૂળતંત્ર જે છે એ પાણી તરફ આગળ વધશે. એનો અર્થ એવો થયો કે જલાનુવર્તનની દ્રષ્ટિએ પણ મૂળ જે છે તે ધન જલાનુવર્તી છે. જો તે પાણી તરફ મૂળ આગળ ન વધતું હોત તો આપણે એને ઋણ જલાનુવર્તી કહીએ, પણ પાણી તરફ વધ્યું એટલે આપણે કહ્યું કે તે ધન જલાનુવર્તી છે. હવે પ્રકાશ તો મૂળને ક્યાંથી મળવાનો? તો પ્રકાશ તો ઉપરથી મળવાનો છે, પણ મૂળ ઉપરની તરફ જવાનું નથી. એટલે પ્રકાશની બાબતમાં એવું કહી શકાય કે પ્રકાશ તરફ મૂળ આગળ વધતું નથી. એટલે કે મૂળ જે છે તે ઋણ પ્રકાશાનુવર્તી છે. મૂળ ઋણ પ્રકાશાનુવર્તી છે. તો ફરીથી એકવાર મૂળતંત્ર વિશે સામાન્ય માહિતી આપો. તો મૂળતંત્ર એટલે વનસ્પતિનો ભૂમિગત ભાગ છે. ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થાય, ધન ભૂવર્તી હોય, ધન જલાનુવર્તી હોય અને ઋણ પ્રકાશાનુવર્તી હોય. હવે આપણે મૂળના પ્રકાર જોઈએ. હવે આપણે જોઈએ મૂળના પ્રકારો. મૂળના પ્રકારો. હવે ઉદ્ભવ સ્થાનને આધારે એટલે કે ઉત્પત્તિને આધારે મૂળના મુખ્ય 3 પ્રકાર પડે.
ઉત્પત્તિ સ્થાનને આધારે મૂળના મુખ્ય 3 પ્રકાર પડે. કે 3 પ્રકાર કયા છે જોઈએ. સૌથી પહેલા સોટીમય મૂળ, ત્યારબાદ બીજો પ્રકાર છે તંતુમય મૂળ, અને ત્યારબાદ ત્રીજો પ્રકાર જે છે તેને કહેવામાં આવે અસ્થાનિક મૂળ. સોટીમય, તંતુમય અને અસ્થાનિક મૂળ. આપણે હમણાં જ જોયું કે મૂળનું ઉત્પત્તિ સ્થાન કયું તો ભ્રૂણ મૂળમાંથી મૂળ બને અને ભ્રૂણ મૂળમાંથી સૌથી પહેલી રચના ઉત્પન્ન થાય તેને આપણે પ્રાથમિક મૂળ કહ્યું. હવે તેના આધારે આપણે પહેલો પ્રકાર જોઈએ. પહેલો પ્રકાર છે સોટીમય મૂળતંત્ર. પહેલો પ્રકાર સોટીમય મૂળતંત્ર. તો સોટીમય મૂળતંત્રમાં કેવું હોય કે પ્રાથમિક મૂળ જે છે ભ્રૂણ મૂળમાંથી ઉત્પન્ન થયેલું પ્રાથમિક મૂળ, આ પ્રાથમિક મૂળ વિકસિત થાય. પ્રાથમિક મૂળ જે છે એ વિકસિત થાય. વિકસિત થઈને પ્રાથમિક મૂળ જે છે એ માંસલ બને અને દળદાર બને. બરાબર. તો પ્રાથમિક મૂળ વિકસિત થઈ માંસલ અને દળદાર બને તો તેને સોટીમય મૂળ તરીકે ઓળખવામાં આવે. જેમ કે આપણે જોઈએ અહીંયા આ ભ્રૂણ મૂળમાંથી પ્રાથમિક મૂળ ઉત્પન્ન થયેલું છે. ભ્રૂણ મૂળમાંથી કયું મૂળ બન્યું છે? પ્રાથમિક મૂળ. હવે આ પ્રાથમિક મૂળ જે છે આ જ પ્રાથમિક મૂળનો વિકાસ થઈ થાય તે લાંબુ માંસલ અને દળદાર બનતું જાય. તો આવા મૂળતંત્રને સોટીમય મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે. આવા મૂળતંત્રને સોટીમય મૂળતંત્ર કહેવાય. સામાન્યતઃ જે દ્વિદળી વનસ્પતિઓ હોય, હોય તેમાં તમને સોટીમય મૂળતંત્ર જોવા મળે. તે જ રીતે સોટીમય મૂળતંત્ર પછી બીજું આપણે અભ્યાસ કરવાનું છે તંતુમય મૂળતંત્ર. સોટીમય મૂળતંત્ર પછી હવે આપણે જોઈએ તંતુમય મૂળતંત્ર. તો તંતુમય મૂળતંત્ર જે છે તેમાં પ્રાથમિક મૂળ અલ્પ વિકસિત હોય. એટલે કે પ્રાથમિક મૂળ જે છે તેનો વિકાસ થતો નથી. પ્રાથમિક મૂળ જે છે તે આપણને અલ્પ વિકસિત જોવા મળે અને પ્રકાંડના તલભાગેથી એટલે કે પ્રકાંડનો નીચેનો પ્રદેશ, નીચેનો વિસ્તાર તલ પ્રદેશ કહેવાય ને. પ્રકાંડના તલભાગેથી ઉદ્ભવતી શાખાઓ, પ્રકાંડના તલભાગેથી ઉદ્ભવતી શાખાઓ વિકસિત થઈ મૂળતંત્રનું નિર્માણ કરે. પ્રકાંડના તલભાગેથી ઉદ્ભવતી શાખાઓ વિકસિત થઈ મૂળતંત્રનું નિર્માણ કરે તો તેને તંતુમય મૂળ કહેવાય. આ પ્રકારના મૂળની અંદર આ પ્રાથમિક મૂળ જે અલ્પ વિકસિત છે આને આપણે પ્રકાંડનો ભાગ કહી દઈએ. હવે પ્રકાંડના તલભાગેથી એટલે આ જે નીચેનો ભાગ છે એની વાત છે, એમાંથી ઉદ્ભવતી શાખાઓ દ્વારા મૂળતંત્રનું નિર્માણ થાય. પ્રકાંડના તલભાગેથી ઉદ્ભવતી શાખાઓ જે છે તે મૂળતંત્રનું નિર્માણ કરે તો તેને તંતુમય મૂળ તરીકે ઓળખવામાં આવે. સામાન્યતઃ એકદળી વનસ્પતિઓ જે છે એમાં પણ ખાસ કરીને ઘઉં આપણે ધ્યાનમાં લઈએ તો એમાં આપણને આ પ્રકારે મૂળતંત્રનો વિકાસ જોવા મળે. જ્યારે ત્રીજો પ્રકાર છે અસ્થાનિક મૂળ. ત્રીજો પ્રકાર જે છે તે છે અસ્થાનિક મૂળ. તો આપણે હમણાં જ કહ્યું કે મૂળનું સર્જન ક્યાંથી થાય? ભ્રૂણ મૂળમાંથી. આ બંને મૂળ જે છે એમાં સૌથી પહેલા પ્રાથમિક મૂળ તો આવેલા છે અને પ્રાથમિક મૂળ બન્યા ક્યાંથી હશે? તો ભ્રૂણ મૂળમાંથી જ બન્યા હશે. પણ જ્યારે અસ્થાનિક મૂળ શબ્દ આવે તો યાદ રાખવું કે ભ્રૂણ મૂળ સિવાય
ભ્રૂણમૂળ સિવાયના ભાગમાંથી ભ્રૂણમૂળ સિવાયના ભાગમાંથી મૂળતંત્રનો વિકાસ થાય. મૂળતંત્ર જે છે એનો વિકાસ થાય કે મૂળતંત્રનું નિર્માણ થાય તો તેને અસ્થાનિક મૂળ કહેવાય. સામાન્યતઃ જોસ્ટેરા જેવી વનસ્પતિ, જોસ્ટેરા એક પ્રકારનું ઘાસ છે, તે સિવાય વડ વગેરેમાં આ પ્રકારના અસ્થાનિક મૂળ જોવા મળે. અને અસ્થાનિક મૂળ જે છે તેને આગંતુક મૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઉત્પત્તિ સ્થાનને આધારે મૂળના 3 પ્રકાર પડ્યા. સૌથી પહેલા સોટીમય મૂળ, સોટીમય મૂળ બાદ તંતુમય મૂળ અને ત્યારબાદ ત્રીજું છે અસ્થાનિક મૂળ. તો મૂળના પ્રકારો અહીંયા પૂરા થયા. હવે મૂળના પ્રકારો પછી આપણે મૂળના વિસ્તારોનો અભ્યાસ કરીએ. તો હવે જોઈએ મૂળના વિસ્તારો. આપણે મૂળના અલગ અલગ વિસ્તાર અથવા તો મૂળના પ્રદેશનો અભ્યાસ કરીએ. તો મૂળ જે છે તેના મુખ્ય 3 પ્રદેશ હોય કે મૂળના મુખ્ય 3 વિસ્તાર આપણને જોવા મળે. સૌથી પહેલો એને વર્ધી પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ બીજો જે છે તેને ઓળખવામાં આવે વિસ્તરણ પ્રદેશ તરીકે. પહેલો વર્ધી પ્રદેશ, બીજો વિસ્તરણ પ્રદેશ અને ત્રીજો જે છે તેને કહેવાય પરિપક્વન પ્રદેશ. એટલે મૂળના મુખ્ય 3 વિસ્તાર અહીંયા આપણે આકૃતિ દર્શાવી છે. આ આકૃતિમાં આ જે શરૂઆતનો ભાગ છે આને કહેવામાં આવે વર્ધી પ્રદેશ. ત્યાર પછીનો જે વિસ્તાર છે એને કહેવાય વિસ્તરણ પ્રદેશ અને આ જે સૌથી ઉપરનો ભાગ આપણે દર્શાવ્યો છે આને આપણે કહીશું પરિપક્વન પ્રદેશ. એટલે કે મૂળના મુખ્ય 3 વિસ્તાર જોવા મળે. વર્ધી પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. ત્રણેયનો આપણે 1 by 1 અભ્યાસ કરતા જઈએ. તો જુઓ, સૌથી પહેલા આપણે વાત કરીએ વર્ધી પ્રદેશની. સૌથી પહેલો જે છે તેને આપણે કહીશું વર્ધી પ્રદેશ. હવે આ જે વર્ધી પ્રદેશ છે આ વર્ધી પ્રદેશને ઘેરીને આ વર્ધી પ્રદેશ જે છે એને ઘેરીને આ રીતનો એક ભાગ આવેલો હોય આને મૂળ ટોપી તરીકે ઓળખવામાં આવે. આને મૂળ ટોપી અથવા તો મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે. તો લખતા જઈએ આપણે વર્ધી પ્રદેશ. સૌથી પહેલા મૂળ ટોપ સમજાઈએ. વર્ધી પ્રદેશને ઘેરીને ગોઠવાયેલ ભાગ. વર્ધી પ્રદેશને ઘેરીને ગોઠવાયેલ ભાગ જેને મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે છે. મૂળ ટોપ શું કામ કરશે? તો તે વર્ધી પ્રદેશના રક્ષણનું કાર્ય કરે. વર્ધી પ્રદેશના રક્ષણનું કાર્ય કરે. ત્યારબાદ વાત કરીએ આપણે વર્ધી પ્રદેશ. તો નામ વર્ધી પ્રદેશ કેમ પડ્યું? કારણ કે આ વિસ્તારની અંદર આ જે વર્ધી પ્રદેશ છે આ વિસ્તારની અંદર વર્ધનશીલ પેશીના કોષો આવેલા હોય. આ વિસ્તારમાં વર્ધનશીલ કોષો રહેલા હોય. 9મા ધોરણમાં તમે ભણી ગયા હશો કે વર્ધનશીલ પેશીના જે કોષો હોય એ એક જ કામ કરે. સતત કોષ વિભાજન દ્વારા નવા કોષોનું નિર્માણ કરે. મતલબ વર્ધી પ્રદેશ જે છે ત્યાં વર્ધનશીલ કોષો આવેલા હોય જે સતત કોષ વિભાજન કરે અને નવા કોષોનું નિર્માણ કરે. ટૂંકમાં અહીં વર્ધી પ્રદેશમાં કોષની સંખ્યામાં વધારો થાય. તો લખીએ વર્ધી પ્રદેશના રક્ષણનું કાર્ય કરે છે મૂળ ટોપી. ત્યારબાદ આ જે વર્ધી પ્રદેશ છે તે વર્ધનશીલ કોષો ધરાવે. વર્ધી પ્રદેશ વર્ધનશીલ કોષો ધરાવે.
સતત વિભાજન દ્વારા આ વિસ્તાર જે છે એ સતત કોષ વિભાજન દ્વારા નવા કોષોનું નિર્માણ કરે। હવે જે કોષ નવા ઉત્પન્ન થયા હોય કેવા હોય તો નિર્માણ પામતા કોષ કદમાં નાના હોય અને પાતળી કોષ દિવાલ ધરાવે। નિર્માણ પામતા નવા કોષ કદમાં નાના હોય અને પાતળી કોષ દિવાલ ધરાવે। તો આ પહેલો વિસ્તાર પતી ગયો વૃદ્ધિ પ્રદેશ। હવે ત્યારબાદ બીજો વિસ્તાર આપણે જોઈએ વિસ્તરણ પ્રદેશ। બીજો વિસ્તાર આપણે જોઈએ વિસ્તરણ પ્રદેશ। તો અહીં શું થાય કે જે વૃદ્ધિ પ્રદેશમાં નવા કોષો બને, કોષો કદમાં નાના હતા, એમની કોષ દિવાલ પણ પાતળી હતી। હવે એ કોષો પ્રવેશે વિસ્તરણ પ્રદેશની અંદર અને અહીંયા કોષો કદમાં મોટા બને, એમની કોષ દિવાલ પણ જાડી। વિસ્તરણનો અર્થ થાય ફેલાવો, એટલે અહીંયા કોષો કદમાં કેવા બનશે? મોટા બનશે અને કોષ દિવાલ જાડી બનશે, માટે એનું નામ શું પડી ગયું? વિસ્તરણ પ્રદેશ। તો અહીંયા લખીએ આપણે કે વિસ્તરણ પ્રદેશની અંદર જે નિર્માણ પામેલા નવા કોષો હતા તે નિર્માણ પામેલ નવા કોષ કદમાં મોટા થાય। તે નિર્માણ પામેલ નવા કોષ કદમાં મોટા થાય અને તેમની કોષ દિવાલ જે છે એ કોષ દિવાલ પણ જાડી બને। તો આ પતી ગયો વિસ્તરણ પ્રદેશ। હવે કોષ એકવાર કદમાં મોટા થઈ ગયા પછી આ કોષો પરિપક્વ થાય। પરિપક્વ થવું એટલે શું? તો કોષનું રૂપાંતરણ પેશીમાં થવું। મતલબ પરિપક્વ પ્રદેશની અંદર જ્યારે આ કોષો પહોંચે ત્યારે આ નવા કોષો એકબીજા સાથે જોડાઈને પેશીનું નિર્માણ કરે। આ બધા કોષો એકબીજા સાથે જોડાઈને પેશીનું નિર્માણ કરે અને ચોક્કસ કાર્ય સાથે સંકળાય। એનો અર્થ એવો થયો કે આ વિસ્તારમાં કોષનું રૂપાંતરણ પેશીમાં થયું, કોષો પરિપક્વ થયા। કોષો કેવા થયા? તો કોષો પરિપક્વ થયા, માટે આ વિસ્તારનું નામ પડી ગયું છે પરિપક્વન પ્રદેશ। તો ત્રીજો વિસ્તાર આપણે સમજાવીએ। ત્રીજો વિસ્તાર અહીંયા છે પરિપક્વન પ્રદેશ। ત્રીજો વિસ્તાર છે પરિપક્વન પ્રદેશ। તો પરિપક્વન પ્રદેશમાં શું થાય કે અહીં કોષો વિભેદન પામે। અહીં કોષો વિભેદન પામે। વિભેદન માટે બીજો એક શબ્દ પ્રયોગ કરી શકીએ આપણે પરિપક્વ। તો અહીં કોષો વિભેદન પામીને શેમાં ફેરવાશે? પેશીમાં રૂપાંતરિત થાય। પેશીમાં રૂપાંતરિત થાય છે। હવે તે સાથે પરિપક્વન પ્રદેશ જે છે તેમાંથી કેટલાક પાતળા દોરી જેવા બહિરુદ્ધ ભેદ સર્જાય। આ જે પરિપક્વન પ્રદેશ છે આ પરિપક્વન પ્રદેશમાંથી પાતળા દોરી જેવા બહિરુદ્ધ ભેદ સર્જાય। આ જે બહિરુદ્ધ ભેદ છે આ બહિરુદ્ધ ભેદને મૂળરોમ તરીકે ઓળખવામાં આવે। આ જે બહિરુદ્ધ ભેદ છે આ બહિરુદ્ધ ભેદને મૂળરોમ કહેવાય। પરિપક્વન પ્રદેશમાંથી દોરી જેવા પાતળા મૂળરોમ સર્જાય અને આ મૂળરોમ જે છે એ ભૂમિમાંથી પાણી અને ખનિજના શોષણનું કાર્ય કરે। તો લખીએ અહીંયા આપણે કે પરિપક્વન પ્રદેશમાંથી પાતળા દોરી જેવા મૂળરોમ સર્જાય। પાતળા દોરી જેવા મૂળરોમ સર્જાય જે ભૂમિમાંથી એટલે કે જમીનમાંથી પાણી અને ખનિજનું શોષણ કરે છે। તો આની સાથે આ મૂળના વિસ્તાર પણ પૂરા થયા। મૂળના વિસ્તાર આકૃતિ સહ સમજાવો, આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે। તો આપણે આકૃતિ દોરવાની થાય।
મૂળના મુખ્ય ત્રણ વિસ્તાર પડે: વર્ધી પ્રદેશ, વિસ્તરણ અને પરિપક્વન. વર્ધી પ્રદેશ જે છે, આ વર્ધી પ્રદેશની વાત કરીએ તો વર્ધી પ્રદેશને ઘેરીને આવરણ હોય એને મૂળટોપ કહેવાય. ત્યારબાદ મૂળટોપ શું કાર્ય કરે? તો વર્ધી પ્રદેશના રક્ષણનું કાર્ય કરે. વર્ધી પ્રદેશની વાત કરીએ તો તે વર્ધનશીલ કોષો ધરાવે. કોષ વિભાજન દ્વારા નવા કોષનું નિર્માણ કરે. ઉત્પન્ન થતા નવા કોષ કદમાં નાના હોય અને પાતળી કોષ દિવાલ ધરાવે. હવે આ કોષો વર્ધી પ્રદેશમાંથી ક્યાં આવશે? વિસ્તરણમાં. વિસ્તરણ પ્રદેશ જે છે તેમાં જે નવા કોષો છે એ કદમાં મોટા થશે, તેમની કોષ દિવાલ જાડી થાય. ત્યાંથી કોષો પહોંચે પરિપક્વન વિસ્તારમાં. અહીં કોષોનું વિભેદન થાય અને તેમનું પેશીમાં રૂપાંતરણ થાય. જ્યારે પરિપક્વન પ્રદેશમાંથી ઉદ્ભવતા પાતળા દોરી જેવા બહિર્ભેદને મૂળરોમ કહેવાય. આ મૂળરોમ જે છે તે પાણી અને ખનિજના શોષણ સાથે સંકળાયેલા છે. તો આની સાથે મૂળની સામાન્ય માહિતી, મૂળના પ્રકારો અને મૂળના વિસ્તાર જે છે એ પૂરા થયા. આવતા લેક્ચરની અંદર આપણે મૂળના સામાન્ય કાર્યો અને વિશિષ્ટ કાર્યનો અભ્યાસ કરીશું.